તમે વડોદરા આવો અને સેવસળ ના ખાઓ તો દૂરું કહેવાય. પેલું એક્સ્ટ્રા રસો કરજો. જબરજસ્ત ટેસ્ટ છે હો, બસ ધુમાડા કાઢ નાખે એવું છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ દેવ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે છે સેટરડે અને હું આવી ગયો છું અત્યારે ઓફિસથી. વાગ્યા છે 4:45 કે 5:30. 6:45. વાગ્યા છે 6:45 અને હું આવી ગયો તો ઓફિસથી 5:15. ત્યાર પછી નાસ્તો કર્યો અને અત્યારે બેઠો છું શ્રીજુ સાથે. પેલું એક્સ્ટ્રા રસો કરજો. મારું नहीं यार, इसको तो आदत हो गई रोज की यार. नहीं है એ પેકેટ જ મૂકી દો ને. हाँ तो बोला मना पावर लाउन कल जो देना. हाँ तो जो तो लाओ ना पावर बाबा ने બે મિનિટ લાવ દો. ઓ મેં ચટણી હા એ કાય રહે લે બધું સોરી. હા છે મસાલાની ગ્રીન ચટણી દે બાલી સે એક્સ્ટ્રા રાખો. એક્સ્ટ્રા જો ઇધર 10 का 20 का 20 का कर दो. चटनी घेऊन येतात. ग्रीन चटणी ने बांधले बागमती. એક્સ્ટ્રા રસો મૂક્યો. હા એમાં એક્સ્ટ્રા દોડ પાછળ મી દીધી એટલે ડબ્બા. હા, હમણાં જ ગરમા ગરમ સેવસળ લઈ લીધું. અત્યારે વાગ્યા છે 9 અને ઠંડી બહુ સખત છે અને હમણાં સેવસળ લીધું. સાઈ કૃપા સેવસળ, સમતા રોડ. સો ગાઈઝ, હું આવી ગયો છું સેવસળ લઈને અને જો મેં પાર્સલ ઓપન કરી દીધું છે. બંધ છે. સલાડ છે, ચટણી છે અને ઉસળ છે. તો ફટાફટ હા તો ફટાફટ હવે મોંમાં પાણી આવી ગયું છે. હા, અને આ બાજુ શ્રીજુ રમે છે. શ્રીજુ શ્રીજુ સેવસળ ખાવું છે. બરોડાની અસલી પહેચાન સેવસળ. સવારમાં જિગ્નેશ જો સેવ ઉસળ લઈ આવ્યા છે. અને અમારી માટે સમોસા. મને સેવ ઉસળ નહીં ફાવતું નહીં, ભાવતું જ નહીં. અને શ્રીજાન ધ્યાન રાખજો. વડોદરાની નાસ્તો એટલે ગરમા ગરમ સેવસળ. ચટાકેદાર.
એ મારી હા ભાઈ સેવ છે. અમદાવાદી લોકો શું કે? અમે લોકો ગાંઠિયા કહો ને અમે સેવ કહીએ. સ્પેશિયલ. સીજુ તને ખાવાનું છે? ના બેટા તાર ના ખવાય. હા પાવ પાવ છે. મિની પાવ. મિની પાવ અને જો આ તરી આવે, પછી આ મસાલો આવે, મરી ન હોય. આ હવે શેકેલું જીરું આવે, મરી આવે, મસ્ત મસાલો આવે. આ ગ્રીન ચટણી છે સ્પાઈસી. 3 તો ચટણી આપે. ચલો હવે મજા આવશે. નહીં કાઢવી ચટણી વાટકીઓ લાવી છું. હા ખાવી હોય તો જ કાઢજો પછી બગાડતા નહીં વાસણ. ના, મારે ચટણી નથી ખાવી. તરી એ તો હું ડાયરેક્ટ જ હો લાલ એના વગર ના મજા આવશે. બધી નાખી દો. 3 વાટકી ભેગી છે જગ્યા. ખબર છે. અને શ્રીજા જો શ્રીજુ સો જીગ્ને સ્ટાર્ટ કરે છે બનાવવાનું. બપોરે તમારે તો આજ મેન્યુ હશે ને? આજ બપોરનું નહીં, હવે એક જ ટાઈમ થઈ ગયું. જો આ લીલી ડુંગળી છે. એની અંદર સેવ ગાંઠિયા. આ પાર્સલ કેટલાનું આવ્યું? ફક્ત 100 રૂપિયા. આમાં કેટલા જણ ખાઈ શકે? આમાં આરામથી 2 જણ ખાઈ શકે. સુપર કલર લાગે છે. ખાલી કલર જ. વાટકી તો અલગ કરો. નહીં પેલા મને હલાઈ ના કાઢતા, હું ફોટો પાડીશ. હા સ્પેશિયલ મસાલો આવે, શેકેલું જીરું આવે, પછી મરી આવે. હા બેટા. હા 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 હા. અરે તપેલી થોડી દૂર મૂકી દો, લાત મારીને તોડી ના કાઢ. ગ્રીન ચટણી છે પણ ગ્રીન ચટણી મને નથી. ઓકે ઓકે સો ગાઈઝ મેં સ્ટાર્ટ કરી દીધું છે સેવસળ. ગઈકાલ રાત્રે જો ઓફિસમાં પ્રોગ્રામ હતો સેવસળનો, પણ એમાં મેં પાર્ટ નહોતો લીધો. તો આજે અત્યારે મન થયું ખાવાનું. ત્યારે વાગ્યા છે 8:45 જ થયા છે હજુ તો, પણ મજા આવે સવારમાં ગરમ ગરમ સેવસળ. જબરજસ્ત ટેસ્ટ છે. હા બસ ધુમાડા કાઢ નાખે એવું છે. ઠંડી બધી ઉડેલી, ઠંડી ઉડી ગઈ. સો ફ્રેન્ડ્સ અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું, નાહી લીધું છે અને અત્યારે વાગ્યા છે 11. તો શ્રીજુ આ રમે છે. આજે ઘરની થોડી સાફ સફાઈ કરી દીધી અને હવે હજુ બાકીના બીજા કામ બાકી છે એ કરવાના છે. તો ચલો ફટાફટ એ કામ કરીએ. શ્રીજુ 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 ગાઈસ વાગ્યા છે 5:15 સાંજના અને શનિવારની સાંજ. હમણાં જ હું ઉઠ્યો છું ઊંઘીને. હવે ભૂખ લાગી છે તો કંઈક ખાઈશ. હવે એમાં પડ્યું છે સવારનું સેવસળ.
સવારે હું લાવ્યો હતો તે હવે થોડું ગરમ કરી દઉં અને ખાઈશું. તો મૂક્યું છે ગરમ કરવા માટે સેવસળ. ગરમા ગરમ કરી લઈએ સેવસળ. તો સેવસળ ખાઈ લઈશ અત્યારે, એટલે મારે સાંજનું ડિનર તો નથી કરવું, હેવી થઈ જશે. અત્યારે બહુ જ ભૂખ લાગી છે તો અત્યારે હું જમી લઉં છું. સો ફેમિલી, વાગ્યા છે અત્યારે રાત્રિના 10:30 અને થોડું ઘણું કામ હતું મારું પીસી પર, એ પતાવીને હું રૂમમાં આવ્યો છું સુવા માટે. તો આ સાથે જ આજના વ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો મળીશું કાલે ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. અને જો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.